અરવલ્લી માલપુર નગરના એક ભંગાના વેપારીના ગોડાઉનમાં સરકારી પાઠ્યપુસ્તકોનો મોટો જથ્થો ઝડપાયો છે। પાઠ્યપુસ્તકનો જથ્થો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના જિલ્લા વિસ્તારનો હોવાની વિગતો સામે આવી છે। મહીસાગર જિલ્લાના ખાનપુર પંથકમાંથી ભંગાના વેપારીએ ખરીદી કર્યું હોવાનું સામે આવ્યું। અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળ પર તપાસ કરી 5000 પુસ્તકનો જથ્થો કબજે કર્યો છે। જૂના અને થોડા નવા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો હોવાનું શિક્ષણ અધિકારીએ માહિતી આપી। માલપુરના એક ભંગાના વેપારીના ત્યાંથી 5000 સરકારી પાઠ્યપુસ્તકનો મોટો જથ્થો ઝડપાતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા થયા છે। એટલું જ નહીં પરંતુ આ પ્રાથમિક શિક્ષણ વિભાગના પાઠ્યપુસ્તકનો જથ્થો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના ખાનપુર પંથકમાંથી ભંગાના વેપારીએ સરકારી પુસ્તકોનો જથ્થો ખરીદ્યો હોય અને અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્થળ પર તપાસ કરી 5000 સરકારી પાઠ્યપુસ્તકનો જથ્થો જપ્ત કર્યો। વધુમાં પુસ્તકો જૂના અને થોડા નવા અભ્યાસક્રમના હોવાનું જાણવા મળ્યું।